પધારો ભગવાન પધારો। તો વામનજી આવ્યા છે। હવે શું બને છે કે વામનજી આવ્યા એટલે એના જાત કર્મ કરવામાં આવે છે। એને અનેક દેવતાઓ જુદા જુદા પ્રકારની ભેટો આપે છે। દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સ્વયં એને યજ્ઞોપવિત આપે છે। જે ભૂમિ દેવી છે એને મૃગ ચર્મ આપે છે। ચંદ્રદેવ છે જે દંડ હાથમાં છે, ચંદ્રદેવ એને દંડ આપે છે અને માતા એને લંગોટી બાંધી આપે છે। બ્રહ્માજી આવી અને વામન ભગવાનને સુંદર મજાનું કમંડળ આપે છે। માં સરસ્વતી આવી અને વામન ભગવાનને સુંદર મજાનો બેરખો આપે છે। રુદ્રાક્ષની માળા વામનજીને અર્પણ કરે છે અને સ્વયં શિવ અર્ધાંગના માં ઉમા કૈલાસમાંથી આવી અને જે ભિક્ષા પાત્ર હોય એની અંદર સૌથી પહેલા ભિક્ષા માં ઉમા આપે છે અને ધીમે ધીમે વામનજી આ બધું મેળવી અને પછી તૈયાર થાય છે અને ત્યાંથી ધીમે ધીમે આપણું જે ભરૂચ છે એ તરફ આવવા લાગ્યા। એટલે કોકે પૂછ્યું કે હે વામન ભગવાન તમે આમ ક્યાં હાલ્યા? એટલે ભગવાને કીધું અને કવિઓ લખ્યું, હે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ હાલ્યા રે, હે વિષ્ણુ વામન બની હાલ્યા રે, મારો વિષ્ણુ વામન થઈને હાલ્યા રે। તો કે ક્યાં જાવ છો? તો કે હે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન બની ચાલ્યા રે, વિષ્ણુ વામન બની ચાલ્યા રે, શ્વેત સત્ર શિર પર ધર્યો રે, છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડલ સાર મારવાલા, કર્માપ મંડળ સાર મારવાલા, વિષ્ણુ વામન બની હાલ્યા રે, વિષ્ણુ વામન બની હાલ્યા રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા, આ ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા, વિષ્ણુ વામન બની હાલ્યા રે, વિષ્ણુ વામન બની હાલ્યા રે, સરસ્વતી હાર આરોપતા રે, સરસ્વતી હાર આરોપતા રે, માતા પીરસે પકવાન મારવાલા, માતા પીરસે પકવાન મારવાલા, માતા પીરસે પકવાન મારવાલા, માતા પીરસે પકવાન મારવાલા, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, કરુણા
મારવાલા અધૂરી છે આસ મારવાલા વિષ્ણુ વામન બની હાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે પ્રભુ કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે એ હણવા બોલીનું અભિમાન મારવાલા હર હણવા બલીનું અભિમાન મારવાલા હણવા બોલીનું અભિમાન મારવાલા હણવા બલીનું અભિમાન મારવાલા વિષ્ણુ વામન બની હાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે એ મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા ભગવાન વામન બની અને ઇન્દ્રનો બલિનો જ્યાં યજ્ઞ ચાલુ હતો ત્યાં આવ્યા અને યજ્ઞશાળામાં બાપુ બલિ આમ આહુતિ આપતા અને કોઈ આવીને કીધું કે એક વામન આવ્યા છે. બલિ ઊભા થયા, દરવાજે ગયા અને સ્વાગત કર્યું, પધારો વામન પધારો. એટલે વામન ભગવાને કીધું, બલિરાજા આટલો મોટો યજ્ઞ કરો છો, બહુ સારું કરો છો. તો કે યજ્ઞ કરી રહ્યો છો ને તમે આ સમયે મારે ત્યાં પધાર્યા છો, માંગો તમને શું આપો. એટલે વામન ભગવાન કે ભાઈ મારે કાંઈ જોતું નથી, અમારે વળી ધન ને એને બધાને શું કરવું, પણ મારે ક્યારેક બેસીને ભજન કરવું હોય તો આમથી તેમ જવું, એના કરતા હે બલિ મને ખાલી 3 ડગલા જમીન આપ. બલિ તો ત્યારે રાજા હતો, દાનવોનો રાજા. એને તું માંગ્યું ને 3 ડગલા જમીનમાં હું બીજું માંગી લો. આજ આ બલિ ખુશ છે, આ યજ્ઞ પૂરો થાય એટલે હું ઇન્દ્ર થવાનો માંગી લો. અરે કે બીજું કઈ નથી જોતું, માત્ર 3 ડગલા જમીન આપ એટલે ત્યાં બેહીને હું ભજન કરી શકું. અને આ બે વાત કરતા હતા ને ત્યારે શુક્રાચાર્ય આવ્યા અને આવી અને ભગવાનને જોઈને નક્કી કરી લીધું આ વામન નથી, આ તો વિરાટ છે. ઓળખી ગયા એટલે કીધું, એ બલિ ઈ જે કે એમ નો કરતો, પણ કે ઈ તો ખાલી 3 ડગલા જમીન માંગે છે, આપી દેવા દો. અરે કે ના, દાનવોના ગુરુ શુક્રાચાર્ય રોકે છે અને આયા વામન ભગવાન પાકું કરે છે કે બલિ જો તારા આપવા જોઈએ ને તો એમાં હાયા નહીં, હાથમાં પાણી લે અને સંકલ્પ કર તો માન. એટલે જે જારી મંગાવવામાં આવી અને આ બાજુ શુક્રાચાર્ય સાહેબ ચિંતા કરવા લાગ્યા કે હમણે જો આ સંકલ્પ લઈ લીશે ને તો આ વામનમાંથી હમણે વિરાટ થશે. એટલે એ ઝારીની અંદર શુક્રાચાર્ય નાનું રૂપ લે અને અંદર ગયા, જેવલું નાળચું હોય ને એમાં રોકાઈ ગયા. આમ પાણી લે તો આવે નહીં. ભગવાન તો વામન હતા પણ હતા તો બ્રહ્મ તત્વ. એને કીધું, બલિ કઈ ઉપાધિ કરમાં નથી, જળ નીકળતું. ઉભો નાની એવી એક સળી લીધી અને આમ અંદર ઘૂસા. અંદર શુક્રાચાર્ય હતા, ક્યાં જવું, બહાર નીકળવું પડે. પાણી આવ્યું, હાથમાં જળ, અને પછી કે લે સંકલ્પ. તો કે હું દાનવોનો રાજા દૈત્ય બલિ સંકલ્પ કરું છું કે હું તમને 3 ડગલા જમીન આપીશ
અને પાણીની અંજલિ જેવી આમ નીચે મૂકી અને વામનમાંથી થયા વિરાટ. એનું એક પગલું પાતાળમાં હતું, શિર સ્વર્ગમાં હતું. આટલા વિરાટ ભગવાન થયા અને 2 પગલામાં તો બધું માપી લીધું. 2 જ પગલામાં જે કઈ હતું માપી લીધું. અને પછી બલિ હામું જોઈને કે હે બલિ, હે બલિ, હે. હવે ત્રીજું પગલું ક્યાં માંડવું કયો? બે પગલામાં બધું માંગી લીધું. પછી વામનજી કે હે બલિ મહારાજ, હવે હું ત્રીજું પગલું ક્યાં મૂકું મને કયો? અને ત્યારે બલિ પણ પામી ગયો કે હવે આની પાસે બહુ જાજુ કરાય નહીં. ચરણ નમાવીને કે ભગવાન હવે ત્રીજું પગલું મારા ઉપર મૂકો. અને ભગવાનનું એ પગલું પડતા બલિ પાતાળમાં ગયો. જોરદાર તાળીથી વધાવો. છોકરાને ખબર પડી. તમે ઈ તો વિચાર કરો, કોઈએ કીધું નથી એને. એની રીતે ઈ નીચે બેહી ગયા. જો તમે આટલો પ્રતાપ જોવો તમે. કોઈએ શીખડાયું નથી એને કે તમે આવી રીતે નીચે બેહી જાજો. અને આપણા સભા મંડપમાં તમે પહેલી વાર જોયું હશે બલિ. એ હું તમને કહું, કારણ કે 8 વર્ષથી તો હું સાક્ષી છું, હું જોઉં છું. પણ બલિ રાજા વામન ભગવાન આગળ નહીં માં હોય તો મેં પહેલી વખત જોયું છે. અત્યાર સુધીની કથામાં તમે મોટી મોટી કથાઓ જોઈ છે. બલિ રાજા બને છે, વિરાટ વામન એ બધું બને છે, પણ આવું દ્રશ્ય તમે ક્યાંય નહીં જોયું. જોરદાર તાળીથી વધાવો. અને પછી એ બલિને ટૂંકમાં ભગવાને પ્રહલાદને કીધું હતું કે તારા વંશમાં હવે હું કોઈને મારીશ નહીં. એટલે બલિને પ્રભુ મારતા નથી પણ એને પાતાળમાં રાખે છે. ને એવું કહેવાય છે કે આગલા મન્વંતરમાં પાછો ઈ ઇન્દ્ર બને છે. આવી બધી કથા છે. તો વામન અવતારની કથા આપણે ગાઈ. થોડીક બધી કથાઓને મેં ટૂંકાવી છે. એનું કારણ છે કે આ બલિ રાજાની તૈયાર થઈ ગયા હતા એટલે મારે અહીં પહોંચવું હતું. એટલે 2 બાળકોએ સરસ મજાનો આપણને આનંદ કરાયો. તો આવા ભાવ સાથે અહીંથી જે કંઈ રજૂ થાય એ રજૂ થયા પછી 2-3 મિનિટ હરિનામ લઈ આરતી કરી અને 1-2 હનુમાન ચાલીસાની જે મારે વર્ણન કરવાનું